નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે અમારી આજની આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કૃષિ વિભાગની એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે તાડપત્રી સહાય યોજના। 2026ની સાલમાં તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। આ ફોર્મ ઓનલાઈન અરજી કરવાની હોય છે। કેવી રીતે અરજી કરવી અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના માટે આપણે વિસ્તારથી જોઈએ। સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈ અને આઈ ખેડૂત એવું તમારે સર્ચ કરવાનું છે। આઈ ખેડૂતમાં જતાં તમને પહેલી જે લિંક દેખાય છે પહેલી લિંકની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એની વેબસાઇટની અંદર જાશો। ત્યાર પછી તેમાં લોગિન ઉપર તમે ક્લિક કરશો। જો તમે પહેલી વખત જ લોગિન કરતા હોય તો તમે લોગિનમાં નહીં પણ રજિસ્ટર પહેલાં કરશો। લોગિન ઉપર ક્લિક કરી રજિસ્ટર મોબાઈલ નંબર આમાં દાખલ કરશો। મોબાઈલ નંબર અને પાસવર્ડ તમે દાખલ કરશો। ત્યાર પછી તમે એમાં કેપ્ચા દાખલ કરશો। કેપ્ચામાં લોગિન ઉપર ક્લિક કરશો। ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે। ત્યાર પછી તમે નીચે જશો એટલે તમને અલગ અલગ યોજનાઓ વિશે તમને જોવા મળશે। તેમાં આપણે તાડપત્ર યોજનાનું ફોર્મ આપણે ભરવાના છીએ એટલે એમાં લખેલું છે કે તાડપત્ર યોજના। તાડપત્ર યોજનાનું ફોર્મ 27/3/2026થી 26/4/2026 સુધી ભરાવાનું છે। કોણ ભરી શકે, કઈ કઈ વસ્તુની જરૂર પડશે? બેંકની પાસબુક, કેન્સલ ચેક, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, દિવ્યાંગના કિસ્સામાં જો લાગુ પડતું હોય તો તમારે એનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। વન અધિકારી હોય અને એને લાગુ પડતું હોય તો એની નકલ આપશે। આધાર કાર્ડ આપવાનું રહેશે। 7, 12 અને 8ની નકલ આપવાની રહેશે। સામાન્ય ખેડૂતોને 2500 રૂપિયા, અનુસૂચિત જાતિના ખેડૂતોને 3750 રૂપિયા અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 3750 રૂપિયા મળવાપાત્ર થશે। તો તમે જાતે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો, કોમ્પ્યુટરના માધ્યમથી અથવા તો મોબાઈલના માધ્યમથી પણ તમે કરી શકો છો। પસંદ કરવામાં તમારે ઓટીપી સિલેક્ટ કરવાનું રહેશે। આધાર ઓટીપીની અંદર તમારે વેરીફાઈ કરશો એટલે ઓટીપી જશે। ત્યારબાદ તમે એમાં સરનામું, જિલ્લો, તાલુકો, ગામ, પિનકોડ નંબર આ બધું તમે દાખલ કરો। સિલેક્ટ કરશો એટલે આ રીતે ગામના નામ ખુલશે। તમે ગામનું નામ દાખલ કરો, પિનકોડ નાખો, તમારી જાતિ એટલે કેટેગરી આમાં સિલેક્ટ કરશો। યાદ રાખો કે તમારે જે કેટેગરી આવતી હોય તે તમે જાતિ સિલેક્ટ કરી શકો છો અને એનું પ્રમાણપત્ર પણ તમારે સાથે આપવાનું રહેશે। ઈમેલ આઈડી દિવ્યાંગ હોય છો કે કેમ તો એ તમે સિલેક્ટ કરો। જો ન હોય તો ના લખો। ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરો। નાના ખેડૂત, સીમાંત ખેડૂત, મોટા ખેડૂત હોય અને મોટા ખેડૂત 1 થી 2 હેક્ટર સુધીના હોય તો એ નાના ખેડૂત કહેવાય। સીમાંત ખેડૂત 1 હેક્ટરથી ઓછા હોય અને 2 હેક્ટરથી વધુ એ મોટા ખેડૂત છે। આપણે નાના ખેડૂત અત્યારે છે તો નાના ખેડૂત ઉપર ક્લિક કરશું। મોબાઈલ નંબર, આત્માનું રજિસ્ટ્રેશન હોય તો હા, ન હોય તો ના સિલેક્ટ કરો। ત્યાર પછી આગળ વધો। સહકારી દૂધ સહકારી મંડળીના સભ્યો હોય તો હા, નહીં તો ના સિલેક્ટ કરો। એના ઉપર ક્લિક કરશો, હા અને ના 2 વિકલ્પ આવે છે। આ બધી વિગત ભરાઈ જાય ત્યાર પછી તમે નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો। ત્યાર પછી આવું ઇન્ટરફેસ ખુલે છે। આ રીતનું બેંકની વિગતો ખુલશે। બેંકની વિગતોમાં આઈએફએસસી કોડ તમે એન્ટર કરો। ત્યાર પછી બેંકનું નામ નાખો, જિલ્લો સિલેક્ટ કરો, બેંક બ્રાન્ચ જો તમને ખ્યાલ હોય તો બેંક બ્રાન્ચ પણ તમે નાખી શકો છો। પછી બેંકના ખાતા નંબર બીએ વખત તમે એન્ટર કરો। કન્ફર્મ બેંક ખાતા નંબર, અરજદારનું નામ બેંક પ્રમાણે એટલે કે જે પ્રમાણે તમારી ખાતા બેંકની પાસબુકમાં તમારું જે નામ હોય એ પ્રમાણે જ તમારે સ્પેલિંગ તમારે લખી અને નામ લખવાનું રહેશે। ત્યાર પછી તમારું બેંક જે સરનામે જે શહેરમાં, સિટીમાં, ગામમાં હોય તેનું નામ લખો। ત્યાર પછી તમે નીચે જઈ અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં તમને એક આવું નવું ઇન્ટરફેસ ખુલશે જેમાં તમારે જમીનની ચકાસણી વિગતો નાખવાની છે। આમાં મેં અગાઉથી નાખેલી છે એટલે આવી ગઈ છે, નહીં તો તમારે નાખવાની રહેશે। અહીંયા ટિક કરો જો નાખેલી હોય તો અગાઉ। જમીન રેકોર્ડ ધરાવું છું, તમારા ખાતા નંબર જમીનના
જે પ્રમાણે ખાતા નંબર હશે એ પ્રમાણે નામ આવી જશે, વિસ્તાર આવી જશે, જિલ્લો આવી જશે, તાલુકો આવી જશે, ગામ આવી જશે. જો બધું સાચું ને બરાબર હોય તો તમે આગળ નેક્સ્ટ આપી શકો છો. જો આમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમે અહીંયા એડના ઓપ્શનથી તમે નવી જમીન તમે ઉમેરી શકો છો અને જમીન જૂની છે આમાં જે બતાવે છે તમે એને કાઢી પણ શકો છો. ત્યાર પછી નીચે જઈ અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. દસ્તાવેજની વિગતમાં આપણે અત્યારે કાંઈ ભરવાની કાંઈ જરૂર છે નહીં એટલે પાછા સબમિટ ઉપર ક્લિક. આ રીતે તમે તાળપત્રીનું ફોર્મ ભરી શકો છો. એને જોવા માટે તમે તમારા અહીંયા ક્લિક કરશો એટલે અરજી ઉપર તમે પાછા ક્લિક કરજો. અરજી ઉપર ક્લિક કરશો એટલે તમને લખેલું આવશે તાળપત્રીના અરજી નંબર છે. ત્યાર પછી તમે આમ જાશો એટલે અહીંયા અરજીની તારીખ, પછી અહીંયા જે આડો લીટો છે અહીંયા પ્રિન્ટરનું એક ખાનું આવી જશે થોડાક સમય બાદ. ત્યાર પછી તમે ત્યાંથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો છો અને એ પ્રિન્ટ અત્યારે તમારે ક્યાંય જમા કરાવવાની જરૂર નથી, તમારી પાસે રાખવાની છે. જ્યારે તમને અરજી મંજૂર થાય ત્યારે તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યાર પછી તમારે આ અરજીની પ્રિન્ટ છે એ કાઢી અને જરૂરી પુરાવા સાથે તમારે રજૂ કરવાના રહેશે. આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી તમને નવી આવી યોજનાના લાભ તમને મળતા રહે. આભાર.